ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈ અને હવે કીર્તિ પટેલની જલ્દી જ ધરપકડ થઈ શકે છે અને આખા મામલાને લઈ અને પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કીર્તિ પટેલને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલની સામે 2 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને જૂનાગઢ પોલીસ દ્વારા કીર્તિ પટેલની તપાસ હાથ ધરવામાં આવી છે। કીર્તિ પટેલ હાલ ફરાર છે અને કીર્તિ પટેલ ક્યાં છુપાયેલી છે આખી બાબતને લઈને પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે રાજકોટમાં પણ જૂનાગઢ પોલીસે ધામા નાખ્યા હતા અને કીર્તિ પટેલની તપાસ હાથ ધરવામાં આવી છે। વધુમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કીર્તિ પટેલ જે રાજકોટમાં જ કાલાવડ રોડ ઉપર એક ગામડામાં એક ફાર્મ હાઉસમાં છુપાયેલી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જૂનાગઢ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું, શું ખુલાસો કરવામાં આવ્યો છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। સર, મેરા મુझे કીર્તિ પટેલ નામ વિવાદ છે, ડિપાર્ટમેન્ટ તરફથી કેવી કાર્યવાહી? જૂનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે, જેમાં ભારતભરના તમામ સાધુ સંતો પધારે છે અને આ મહાશિવરાત્રિના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુઓ સ્નાન કરતા હોય છે। આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે, તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીઆઈ, તેમની સાથે બીભત્સ વર્તન કરે છે। એટલે સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે। આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે, અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓએ સોશિયલ મીડિયામાં આ જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચેલ હોય, જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસની કલમ 298, 299 અને 196 એ અને બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં જે કોઈ પણ વ્યક્તિએ આ મૃગીકુંડમાં સ્નાન કરેલ હશે તેઓ તમામ વિરુદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલને તેઓ જોઈ ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામસરની ફરિયાદ આપેલ છે। સર, કીર્તિ પટેલની અટકાયત કરવાનું પોલીસ ડિપાર્ટમેન્ટ કેવી કાર્યવાહી કરી રહી છે? હાલ તેને પકડવા માટે ધરપકડ સારું વિવિધ ટીમો અને વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે। તાજેતરમાં ટૂંક સમયમાં તેની માહિતી મળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે જો આખી બાબતને લઈ અને વધુ ચર્ચા કરવામાં આવે તો કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસમાં 2 ગુના દાખલ થયા છે। એક તો જે મહિલા પીઆઈ સાથે જ્યારે કીર્તિ પટેલને એ ભવનાથમાંથી જે મૃગીકુંડમાં સ્નાન કરવા ઉતરી ગઈ હતી ત્યારબાદ તેને બહાર નીકાળવામાં આવીને આખી બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ અને એક મહિલા સાથે જે ફરજ ઉપર મહિલા પોલીસ હતી તેની સાથે ગેરવર્તણૂક કરવાને લઈને પણ કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધાઈ છે અને બીજી ફરિયાદ નોંધાવી છે એક સાધુ સંતો દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। બજરંગદાસ બાપુ દ્વારા ઉદાસીન આશ્રમના જે મહામંડલેશ્વર છે તેમના દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાધુ સંતોની લાગણી દુભાઈ હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે। એટલે કીર્તિ પટેલની સામે કુલ ટોટલ ભવનાથમાં 2 ગુના દાખલ થયા છે અને આખી બાબતને લઈ અને જૂનાગઢ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। કીર્તિ પટેલની જલ્દી જ ધરપકડ થઈ શકે છે એવા પણ ક્યાંક ને ક્યાંક હવે સમાચારો સામે આવી રહ્યા છે। ચર્ચાઓ થઈ રહી છે કે જલ્દી જ જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલની ધરપકડ કરશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।